બચપણ કોને કહેવાય જો બચપનમાં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો બચપનમાં ઘણો ફેર છે રે બચપન કોને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો એ બચપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપણ એની કહેવાય જો બચપનમાં ધ્રુવજીને રામ મળ્યા રે બચપન એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો
સૂચના કોઈ પણ નીચે બાર બુંડા પહેરીને ચડ્ડા પહેરીને ખડવાનું નહીં. રસોડામાં કોઈ પણ વ્યક્તિ બરમુંડો પહેરેલું નીચે આવવાનું નહીં. પોતાના રૂમમાં રહેવાનું, આટલું ખાસ ધ્યાન રાખવાનું. બીજું, કાર્ડ સિવાય કોઈ ચા પાણી નાસ્તો લેવા જવું નહીં. નહીં તો કોઈની વસ્તુ કોઈ લઈ જશે એની જવાબદારી મારી નહીં. બીજા કોઈ ઘૂસી જાય, અન્ય વ્યક્તિ કંઈ થાય તો અમારી જવાબદારી નહીં. કપડાં વ્યવસ્થિત પહેરીને મંદિરમાં અથવા ધર્મશાળામાં ફરવું. જય રામ. बोलिए कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय, श्रीमद् भागवत भगवान की जय. जय श्री कृष्ण, जय सिया राम. भगवती भागीरथी गंगाना આજના બીજા દિવસના સત્રમાં પધારેલા આપ સૌ ભાવિક ભક્તો તથા ભગવાનનું વાંગ્મય સ્વરૂપ શબ્દ દેહ સ્વરૂપ એમને વંદન. સમય વ્યતીત થયા કરે છે. ગહના કર્મણો ગતિ. સમયની ગતિ અને કર્મની ગતિ અતિ ગહન છે. એને સમજવી, એને જીવવી અને એ બંને કર્યા પછી એને હૃદયમાં ઉતારવી એ ખરેખર બહુ પુરુષાર્થ માગી લે છે.
આજના આ સાંપ્રત સમયમાં માણસ બે ઘડી પગ વાળીને પણ બેસી શકતો નથી અને એને 3-4 કલાક સુધી બેસાડી રાખવાનું કામ એ વગર સ્વાર્થ વગર માણસ આજે કંઈ નથી કરતો. પોતાનો કંઈ પણ સ્વાર્થ હોય તો 12 કલાક પુરુષાર્થ કરશે, પણ વગર સ્વાર્થે જો બેસાડી રાખવાનું કામ કરતી હોય તો અમારી આ ભાગીરથી ગંગા, અમારું આ ભાગવતની સાહેબ તાકાત છે કે માણસને 3-4 કલાક બેસાડી રાખે અને એ નિસ્વાર્થ ભાવથી, અને એ જ નિસ્વાર્થ ભાવથી આ આયોજકોનું પણ એ હેતુ છે કે નિસ્વાર્થ માણસના હૃદયમાં ભક્તિનું સંપાદન થાય. ગઈકાલે આપણે નારદ અને ભક્તિ દેવીની મહારાજે કથા કીધી, બહુ સરસ કથા છે. મહારાજે એક કથા તો એવી પણ કરેલી છે, 2 દિવસ 3 દિવસ સુધી માત્ર નારદ અને ભક્તિ દેવીનો જ સંવાદ જે કાલે થયો તે. કાલે તો આપણે સત્રમાં અમુક શયમાં જ લીધો હોય અને કીધું એમ કે એક શ્લોક સમજાય તો પણ જીવન ધન્ય બની જાય. પણ આપણે આપણા એવા ઉપાડાઓ, આપણી એવી ઉપાધિઓ અથવા તો માણસને પોતાની પ્રકૃતિ એટલી પરેશાન કરતી હોય છે કે એ પોતાની પ્રકૃતિ દ્વારા પોતાના આત્મકલ્યાણનો માર્ગ સાધી શકતો નથી. એને પોતાનો સ્વભાવ, પોતાનું પ્રકૃતિનું ઘડતર છે એ જ નીડ્યા કરે છે. આ જગતમાં હું તમે ધારી કાંઈ થતું નથી અને છતાંય મોટા મોટા બોજ લઈને ફરી છે. મારી માથે આટલો સંસારનો બોજ છે, આટલી જવાબદારીઓનો બોજ છે, અને ખરેખર એને વહન કરનાર કોઈ પરમ તત્વ છે, પરમ શક્તિ છે. પણ એ જે લઈને ફરી છે ને એના હિસાબે હું તમે દુઃખી થાય છે. એક ગામની અંદર આવો ઉનાળાનો ભર બપોરનો સમય અને ખેડૂત પોતે માથે ઘાસનું પોટલું લઈને આવતો હતો. રાજા એને જોઈ જાય છે. રાજા એને જોઈ જાય કે ભાઈ આનું ગામ આ પાદરમાં અહીંયા છે ને છેક વાડી ક્યાં છે, કેમ પહોંચશે? એટલે પ્રધાન એને ઊભો રાખે અને અંદર રથમાં બેસવાનું કહે છે. પેલો ખેડૂત મૂંઝાય છે કે નામદાર, અમે તમારા રથમાં કઈ રીતે શોભીએ? ના કહે છે, પણ છતાં રાજાના એવા આગ્રહથી અને આગ્રહને વશ થઈને પેલો ખેડૂત એમાં બેસે છે. ખેડૂત રથમાં તો બેઠો, રાજાનો હેતુ એ છે કે એને પેલો બોજ ના ઉઠાવવો પડે, તડકાનો, એ માણસ હેરાન પરેશાન ના થાય. છતાં ખેડૂત બેઠો અને થોડોક રથ ચાલ્યો એટલે તરત જ પેલા ખેડૂતે જે ભારો હતો ઘાસનો, પેલું પોટલું હતું એ લઈ અને વળી પાછું પોતાની માથે મૂકી દીધું. રાજા કહે છે કે તું આ કરે છે શું? ખેડૂતને રાજા ગુસ્સે થઈને ખીજાય છે, આ શું કરે છે તું? તો કે એવું નામદાર, એમાં એવું છે ને રાજાજી કે હું જો આટલો ભાર મારી માથે વહન કરું ને, હું જો આ પોટલું ઉપાડું તો એટલો ભાર આ ઘોડાઓને ઓછો ખેંચું. હું જો આ પોટલું ઉપાડી લઉં તો એટલો ભાર તો મારે જ વહન કરવાનો રહે, ઘોડાને ઉપાડવાનો ના રહે. રાજાજી સમજાવે કે સાહેબ, તું પોતે આખો ઘોડા માથે છો, હવે તું પોટલું ઉપાડ કે ના ઉપાડ એમાં શું ફેર પડે? હે, એમાં હું તમે એવા ખોટા પોટલા લઈને ફરીએ છીએ, કાં તો હું કરું છું, મારથી થાય છે ને, બાકી કરતો હરતો તો સાહેબ ઈશ્વર છે. તો આવો એ કરતા હરતા નિયંતાની આ જગત ગાથા, આ ભગવદ ગાથાને સાંભળીએ, એમાં રસ્તર બોળ થઈએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, રણછોડ રાયની જય, સદગુરુ દેવ કી જય, દેવદૂત હનુમાનજી મહારાજ કી જય, શ્રીમદ ભાગવત ભગવાન કી જય, ગંગા મૈયા કી જય. અહીંયા શાસ્ત્રીજીનું આ એક નિત્ય સ્તુતિ મંગલાચરણ છે જે દરરોજ કરવું જોઈએ. મંગલ આચરણથી આપણું હૃદય છે એ પવિત્ર બને છે. જેમ રોજ ઘરની સફાઈ કરીએ ને, એમાં નિત્ય સ્તુતિ વડે આ હૃદય મંદિરની સફાઈ થાય છે.
એટલે આ ન હોય તો મેળવી લેજો, સાથે શ્લોકો અથવા તો આનું ગાન કરજો, જેનાથી આપણું શ્રેય થાય, હિત થાય અને પ્રભુનો માર્ગ મળે. ઓમ નમઃ પાર્વદેવતયે હર હર મહાદેવ હર. સીતા
Hare
कृष्ण कृष्ण हरे हरे
धर्माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्ददामोदरमाधवेति सुखं सयाना निलये निजेऽपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयता व्रजन्ति गोविन्ददामोदरमाधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त विनाशनानि गोविन्ददामोदरमाधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव देहावसाने इदमेव जाप्यं गोविन्ददामोदरमाधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन
गगनातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ભગવાનના ભાંગમય સ્વરૂપને દંડવત પ્રણામ। આવાહિત સ્થાપિત અને પૂજિત થયેલા દેવતાઓના ચરણોમાં પણ દંડવત પ્રણામ। સદગુરુ ભગવાન માતા પિતા એમના ચરણોમાં પણ દંડવત પ્રણામ। સર્વે પિતૃઓના ચરણોમાં પણ દંડવત પ્રણામ। પૃથ્વી ઉપર વસતા પૃથ્વી ઉપરના દેવો તીર્થો ભૂદેવો સાધુ સંત સંન્યાસીઓ દરેકના ચરણોમાં દંડવત પ્રણામ। અહીં કથામાં બિરાજમાન તમામ શ્રોતાઓ તેમજ વિજ્ઞાનના માધ્યમથી જે પણ લોકો આ કથાનું રસપાન કરે છે તેના હૃદયની અંદર પરમ તત્વ બિરાજમાન છે તેમને પણ દંડવત પ્રણામ। સૌને જય શ્રી કૃષ્ણ। ઓમ તત્સત। પવિત્ર મધુમાસ કહેતા ચૈત્ર માસ અને ભાગીરથી ગંગા મૈયાના તટ પર એક આ પ્રેમ યજ્ઞ માત્ર આનંદ કરવા માટે નિજાનંદ માટે જ્યારે આપણે અહીંયા સત્સંગ રૂપી યજ્ઞ રૂપી આ જ્ઞાન ગંગાની અંદર આ પ્રવાહની અંદર શબ્દો રૂપે સ્નાન કરવા માટે અહીં આપણે ભેગા થયા છે। જીતુભાઈ અને તેમનો પરિવાર બધાના નામ મને કદાચ ના આવડતા હોય પણ એટલા બધા તન મન અને ધનથી બને ત્યાં સુધી બધાને તકલીફ ન પડે એ હેતુથી આમ તો દરેક વસ્તુ સમયસર ચાલે જ છે તેમ છતાં પણ ક્યારેક જો કોઈ અહીંયા તો બહારથી આવીને બધું સેટિંગ કરવાનું એટલે થોડું ઘણું કદાચ અગવડતા પડે તો એ આપણું જાણી આપણું પોતાનું જાણી અને થોડુંક સેટલમેન્ટ આપણે બધાએ કરવાનું કારણ કે એક વ્યક્તિ બધી જગ્યાએ ન પહોંચી શકે એટલા ભાવથી જ્યારે આવું સુંદર મજાનું આયોજન થતું હોય ત્યારે આપણે બને એટલો સાથ સહકાર અને સહયોગ કરી અને આ પ્રેમ યજ્ઞની અંદર આપણે પણ સહભાગી બનીએ। જે કોઈ રીતે જે કઈ રીતે સહયોગ કરે સેવા કરે સેવા એક મોટો યજ્ઞ છે। આપણા કથાનું પ્રેમ યજ્ઞ નામ આપ્યું ને એમ સેવા પણ એક મોટો યજ્ઞ છે। એવી આ પવિત્ર પ્રેમ યજ્ઞ ભાગીરથી ગંગાનું સુંદર આયોજન કર્યું। ભગવતી માં ગંગાના તટ ઉપર ગંગા બડી ગોદાવરી तीर्थ बड़ा प्रयाग धारा समुद्र की बड़ी पाप कटे हरिद्वार। हरिद्वार क्षेत्र જેવું છે
કે અહીંયા માત્ર ખાલી આની ભૂમિ પર તમે ખાલી શરણ સ્પર્શ કરો ને એમ આપણો આ ભૂમિને ખાલી આપણે શરણ સ્પર્શ કરીએ ને જે આપણા પાપ પડીને ભસ્મ થઈ જાય એટલો આ ભૂમિનો પ્રતાપ છે. એવી આ ભૂમિ પર આપણે 7 દિવસ સુધી ભગવાનના ગુણગાન ગાવાનું આ અવસર આપને પ્રાપ્ત થયો. ખરેખર બહુ જ પુણ્યશાળી હશું તો જ આ અવસર આપને પ્રાપ્ત થાય. અને એમાં ગંગા નદીના તટ ઉપર એકદમ નજીક જીતુભાઈની ઈચ્છા એવી છે કે નહીં ગંગાના કિનારા ઉપર જ આપણે કથા કરી. બાકી આની કરતા મોટા આશ્રમ ઘણા છે અહીંયા, પણ એ નદીથી દૂર હતા. એમની ભાવના એવી કે આપણે કથા જ કરવી છે તો એ ગંગાના કિનારા ઉપર જ કરવી છે. એટલા માટે નજીકમાં જ આપણે ભલે નાનો આશ્રમ બીજો આશ્રમ બાજુમાં છે પણ ગંગાના તટ ઉપર જ કથા કરવી આવી પોતાની ઈચ્છા ને એની ઈચ્છા ભગવાને સાંભળી એટલે આ બધું સાર્થક થયું. આવું આપણે ભગવાનના મહાત્મ્યની ઝાંખી કાલે કરતા હતા. એમાં આપણે પ્રવેશ કરીએ. કાલની કથાની અંદર આપણે નારદ મુનિ ભક્તિ દેવીનો સંવાદ આપણે સાંભળ્યો. ભક્તિ ઉત્પન્ન થાય એટલે આપણા શરીરમાંથી જ્ઞાન અને વૈરાગ્ય જાગે. એવી જ એક બીજી કથા છે એ છે આત્મદેવની. આત્મદેવ નામનો બ્રાહ્મણ હતો. દરેક કથાની શરૂઆતમાં એક બ્રાહ્મણથી શરૂઆત થાય. બ્રાહ્મણની જ કથા પહેલા હોય. સત્યનારાયણ ભગવાનની કથા હોય તો ભલે કોઈ પણ કથા હોય. એમાં એક ગરીબ બ્રાહ્મણ હતો. પણ એ માધ્યમ આપેલું છે. ખરેખર દરેક કથા દરેક જીવ ઉપર છે, દરેક વ્યક્તિ ઉપર છે. આમાં આત્મદેવ નામ આપ્યું છે. આત્મા કહેતા આપણે પોતે જ, આપણી અંદર એક આત્મા છે, આપણું એક શરીર છે. આ આપણી જ કથાઓ છે, આપણા ઉપરથી જ કથા કરવામાં આવી છે. એટલા માટે કથા આપણે સમજવાની છે. એ બ્રાહ્મણ એને એક પત્ની, એનું નામ હતું ધુંધુલી. પોતાના સંતાનમાં કઈ નહીં એટલે બહુ દુઃખી થતો હતો કે મારા સંતાન નથી. જો મારે એક પુત્ર હોય ને તો મારી પાછળ શ્રાદ્ધ ક્રિયા કરે. પૂ નામના નરકમાંથી મને ઉગારી અને મને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે, આવું પોતે વિચાર કરે. પણ આપણી પાસે જે વસ્તુ છે અને જે વસ્તુ નથી એમાં ક્યાંક ઈશ્વરનો સંકેત હોય છે. કદાચ કોઈ વસ્તુ બીજા કરતા આપણી પાસે ઓછી હોય તો એનાથી દુઃખી ન થવું, કારણ કે એક ઈશ્વરનો સંકેત હોય છે કે ભાઈ આપણી પાસે નથી તો એનું કંઈક કારણ હશે. પણ એ કારણ આપણને એમ સમજાય નહીં. સત્સંગ વગર, સાધુ પુરુષના સંગ વગર એ કારણ આપણને એમ સમજાય નહીં. આત્મદેવ બહુ દુઃખી થતો હતો કે મારે સંતાન નથી, મારી પાછળ શ્રાદ્ધ ક્રિયા કરવા પાછળ, મારે પુત્ર હોય તો મારી શ્રાદ્ધ ક્રિયા કરે. તો
તુંગભદ્રા નામની નગરીની અંદર આ આત્મદેવ નામનો બ્રાહ્મણ એની પત્ની ધુંધુલી બંને રહે છે. તુંગ કહેતા શ્રેષ્ઠ અને ભદ્ર કહેતા કલ્યાણ. આ શ્રેષ્ઠ કલ્યાણ કરનારી કથા છે. આનાથી શ્રેષ્ઠ બીજું કઈ છે જ નહીં. પોતાની પત્નીને આત્મદેવ નામનો બ્રાહ્મણ કહે છે કે જો આપણે એક સંતાન હોય તો આપણી પાછળ શ્રાદ્ધાદી બધા કર્મ કરે. પણ ધુંધુલી છે ને એનું બીજું રૂપ છે બુદ્ધિ. આધ્યાત્મિક અર્થમાં એનો અર્થ થાય છે બુદ્ધિ. એ બુદ્ધિ છે ને તર્ક વિતર બહુ કર્યા કરે. પોતાના પતિ કહે છે પણ ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી તો સંતાન ન થાય. એટલે એ જંગલમાં જઈ અને ભગવાનનું તપ કરવા માટે જાય છે. છતાં પણ સંતાન પ્રાપ્તિ ન થાય એટલે પોતે આત્મહત્યા કરવાનું વિચારે છે કે હવે મારે જીવીને શું કરવું. મારે સંતાન નથી, મારી પાસે કોઈ કઈ ક્રિયા કરે એવું કોઈ પુત્ર નથી. મને નરકમાંથી ઉગારનાર કોઈ મારો સંતાન હોય ને તો મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. માણસને પોતે પોતાની પાછળ શ્રાદ્ધાત્મિક કર્મ કરે ને એ હેતુથી પુત્રની આશા હોય. પણ ભાગવતમાં એવું લખેલું છે કે દરેક વ્યક્તિ પોતાનું એવું કર્મ કરે કે કદાચ પાછળ કોઈ શ્રાદ્ધાત્મિક ક્રિયા કરવાળું ન હોય ને તો પણ પોતાને મોક્ષની પ્રાપ્તિ થાય, મુક્તિની પ્રાપ્તિ થાય. આખી જિંદગીની અંદર ક્યારેય ડાબના આસન ઉપર બેસી અને ભગવાનનું ભજન ન કર્યું હોય, સંધ્યા વંદન ન કર્યા હોય, જપ યજ્ઞ ન કર્યો હોય, એવા વ્યક્તિની પાછળ ડાબ ઉપર પિંડ મૂકી અને એને તૃપ્ત કરવામાં આવે છે. જો જીવન પર્યંત ડાબના આસન ઉપર આ શરીર રૂપી પિંડ, આપણો દેહ છે ને એ એક પિંડ છે. પિંડેશો બ્રહ્માંડે ને બ્રહ્માંડેશો પિંડે. એ આ શરીર રૂપી પિંડ જો ડાબના આસન ઉપર બેસી જાય તો એની પાછળ પછી પિંડ દાન દેવાની જરૂર નથી. તેમ છતાં પણ આત્મદેવને એવું થયું એટલે આત્મહત્યા કરવા માટે તૈયાર થયો. એવામાં એક સંત મહાપુરુષ ત્યાંથી નીકળ્યા. આત્મદેવને કહેવા લાગ્યા કે તમે શું કરી રહ્યા છો? ત્યારે આત્મદેવ કહેવા લાગ્યા કે મારે કોઈ સંતાન નથી અને સંતાન પ્રાપ્તિ માટે મેં ઘણા બધા કાર્યો કર્યા પણ મને સંતાનની પ્રાપ્તિ ન થઈ. એટલે હવે મારે જીવીને શું કરવું? હવે મારે આત્મહત્યા કરે ને મારું જીવન ટૂંકાવી દેવું છે. સંત મહાપુરુષ કહેવા લાગ્યા કે ભાઈ સંતાન પ્રાપ્તિ ન થાય તો એનાથી દુઃખી ન થવાય. ભગવાનનો કાંઈક એમાં ઈશ્વરનો કાંઈક સંકેત હશે કે તમારે સંતાન નથી. એમાં તમે શું કામ એટલું બધું એમની પાછળ તમારી આશા તૃષ્ણા છે? આત્મદેવ કહે છે કે જો મારે સંતાન નહીં થાય તો આત્મહત્યા કરી મારું જીવન ટૂંકાવીશ. સંત સમજાવે છે પણ કે સંતનું મહાપુરુષનું આત્મદેવ માનતા નથી. પછી સંતને થયું કે આ લાતો કે ભૂત बातों से नहीं मानेंगे, लात पड़ेगी ने तब बात होगी.
સંત એક ફળ આપ્યું મહાપુરુષે કે લ્યો આ ફળ આ તમારા પત્નીને તમે ખવડાવજો, એટલે તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. આમ એ સંત મહાપુરુષે આશીર્વાદ આપ્યા અને એક ફળ આપ્યું. સંત મહાપુરુષની અંદર એ તાકાત છે કે આપણા નસીબમાં આપણા ભાગ્યમાં ન લખેલું હોય ને તો એના આશીર્વાદથી એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. પછી સંતાન હોય કે જ્ઞાન હોય કે કોઈ પણ વસ્તુ હોય, નસીબમાં ન લખેલું હોય, ભાગ્યમાં ન લખેલું હોય તો કોઈ સંતના, કોઈ મહાપુરુષના, કોઈ સાધુ પુરુષના જો આશીર્વાદ મળી જાય તો એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય. આત્મદેવને ફળ આપ્યું કે તમારા પત્નીને ખવડાવજો, તમારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. એ ફળ લઈ આત્મદેવ પોતાના ઘરે આવે છે. પોતાની પત્નીને ફળ આપ્યું કે લ્યો આ ફળ તમે ખાજો એટલે આપણે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. હવે આ ધુંધુલી હતી ને એ વિચાર કરવા લાગી, બુદ્ધિ હતી. મનમાં કેવો વિચાર કરે કે હું આ ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે, પછી હું ક્યાંય બહાર નહીં જઈ શકું, કોઈ લગ્ન પ્રસંગની અંદર નહીં જવાય, આ પ્રસવની પીડા મારે સહન કરવી પડશે. બાળકોનો ઉછેર કરવામાં કેટલી બધી તકલીફો પડે, મારે આવું કઈ કરવું નથી, આવું પોતે વિચારવા લાગે. બાળકો કઈ રીતે મોટા થાય ને બહેનોને જ ખબર હોય. એમાં ધુંધુલી વિચાર કરવા લાગે કે મારે આની પાછળ કેટલી બધી મહેનત કરવી પડે, મારે આવું કોઈ સંતાન પ્રાપ્તિ થયું, મારે કાંઈ નથી કરવું. આમ વિચાર કરતી હતી ને ત્યાં એમની બેન ક્યાં આવી. શું વિચાર કરે છો બેન? કે જો ને આ તારા બનેવી કોઈ મહાપુરુષ, કોઈ સંતે ફળ આપ્યું છે અને ફળ ખાય એટલે સંતાન પ્રાપ્તિ થાય, પુત્રની પ્રાપ્તિ થાય, પણ મારે એ ઝંઝટમાં કાંઈ પડવું નથી, મારે આમનું જ સુખી જીવન જીવવું છે.